ઉમરપાડાના વડગામમાં દીકરી ઉપર બળાત્કાર અને હત્યાની ઘટના બની ત્યારે સાંસદ મનસુખ વસાવા ક્યાં ગયા હોવાનો સવાલ દીકરીના પિતાએ ઉઠાવ્યો છે। હાલમાં ઉમરપાડા તાલુકા અને સાગબારા તાલુકા વચ્ચે સરકારી જંગલ જમીનનો વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે વર્ષ 2024માં ઉમરપાડા તાલુકાના વડગામની એક 12 વર્ષની દીકરી ઉપર જંગલમાં બળાત્કારની ઘટના બની હતી અને દીકરીની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી। આ સમયે ઉમરપાડા તાલુકાના લોકો દ્વારા મામલતદાર અને વન વિભાગ સમક્ષ મોટી સંખ્યામાં એકત્ર થઈ જંગલ જમીનના દબાણો દૂર કરવાની માગણી કરવામાં આવી હતી, જેથી વર્ષ 2024માં વન વિભાગ દ્વારા જંગલ જમીન ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। હાલમાં વર્ષ 2026માં સાગબારા તાલુકાના કેટલાક ગામના લોકો દ્વારા ફરી જંગલ જમીન પર દાવાઓ કરવામાં આવી રહ્યા છે અને આ વિવાદમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સાગબારા તાલુકાના ખેડૂતોના સમર્થનમાં ધરણા કર્યા હતા, સાથે લીલાબેન વસાવા દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા। ત્યારે હાલના સમયે ઉમરપાડા તાલુકાના વડગામમાં દીકરી ગુમાવનાર પિતાએ સાંસદ મનસુખ વસાવા અને લીલાબેન સમક્ષ અવાજ ઉઠાવ્યો છે અને તેઓએ સવાલ ઉઠાવ્યા છે કે મારી દીકરીની ઘાતકી હત્યા થઈ ત્યારે તમે કેમ આગળ ના આવ્યા અને સવાલો કેમ ન ઉઠાવ્યા, તે અંગે ઉમરપાડા તાલુકાના વડગામના સુનિલભાઈ વસાવા પ્રતિક્રિયા આપી રહ્યા છે। હું સુનિલભાઈ બોલું। ત્યારે આ લોકો આ દુષ્કર્મ કરીને મારી છોકરીને મારી નાખેલી આ જંગલમાં। ત્યારે આ મનસુખ કાકા અને લીલાબેન આ લોકો આવ્યા નથી, કોઈ જ પૂછવા નથી આવ્યો। 4 દિવસ લગીને મારી છોકરીને હંતારી મૂકેલી, મળવા નહીં દેતા હતા। એટલે આ ઉમરપાડા તાલુકાના લોકો ભેગા થઈને અમે હત્તા ફરતા હતા। ત્યારે આ લોકો ક્યાં ગયા હતા, ત્યારે કેમ નથી ભેગા થઈને આવ્યા? અને આ ખેતી કરવા માટે આ લોકો આવતા છે, ખેતી કરવા એમ કરીને આ ઉમરપાડાનો જમીનમાં આવતા છે, સાગબારાના છે એ લોકો, તો આ ધરણા કરીને બેઠેલા છે, આ જમીન માગતા છે। તો મારી સરકારને આટલી વિનંતી છે કે આ લોકોને જમીન નહીં આપે અને આ લોકોને અહીંયાથી ભાગાડી મૂકે, આવી મારી વિનંતી છે સરકારને।